दोस्तों नमस्कार। हमें एक कॉल आया था तो प्रभु जी मिले हैं। प्रभु जी बहुत ही बुरे हालात में है और क्रोध भी बहुत करते हैं प्रभु जी, और बहुत ही गुस्सेवान है प्रभु जी। चलो कोई बात नहीं, हमारा वीडियो कंटिन्यू देखते रहे और लाइक कमेंट शेयर तो जरूर करें। આવી રીતના ન હોય મને કેવું હું દુખે છે તમને? લાવ દવા આપી દઈશું અમે। હું દુખે છે એ તમને? બેન ગોળ ગોળ ફરીને બસ હવે હું કા ગોલ ગોલ ફરું છું ભાઈ? એટલામાં સમજી જાવ હું પણ તમે કેવો તો ખરા। આવી જાવ કાકા। ચાલો શું નામ છે તમારું? જગદીશ જીવરાજભાઈ સોલંકી। જગદીશભાઈ, કાં રહેવાનું તમારે જગદીશભાઈ? હમણાં તો સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતો હતો, હા. પણ તોડી નાખ્યું, નવું બિલ્ડિંગ બનાવે છે એટલે ગમે તે આશરો કરી લો। આવી રીતના આશ્રમ હોય તો 2 ટાઈમ જમવાનું, હા. ચા, કપડાં અને થોડા ઘણા રૂપિયા બીડી સિગરેટ પી ખિસ્સા, બીજું કંઈ આશા રાખતો નથી। રિટાયર થઈ ગયો નોકરી શેની નોકરી કરતા તમે? સુરત મહાનગરપાલિકામાં। મહાનગરપાલિકામાં નોકરી કરતા? હાલો પાણી પી લો પહેલા। એટલે પહેલાં તો રોડ બનાવવાનું, હા પેચકામ, હા પછી હાઈવે ઓથોરિટી, એટલે આ બધા ડામરના રોડ, હા મોટા મોટા પ્રોજેક્ટ। એમ મોટા મોટા પ્રોજેક્ટ રાખતા તમે? ના, નોકરી કરતો, નોકરી મજૂર કરતા? તરીકે। અને સુરત મહાનગરપાલિકા હા પગાર આપતી મહિને। મહિને પગાર આપતી? હું પગાર હતું? પાણી પી લો પહેલા દાદા ખાતા। હું 2650ના કાયમી ધોરણે નોકરીએ લાગેલો 2002માં। જગદીશભાઈ, પરિવારમાં કોણ કોણ છે તમારા? છોકરીઓ છે, મેરેજ થઈ ગયા, પોતાના ઘરે સુખી છે। આપણે કંઈ દખલ કરવી નથી, સુખ શાંતિથી જીવે અને રહે। તમે આવી હાલતમાં કેટલા દિવસથી ઘરથી નીકળી ગયા છો? વર્ષ દોઢ 2 વર્ષ જેવું થયું હશે, વધારે। 1.5 વર્ષ થઈ ગયો છે। અહીંયા શું ઓલું કરેલું છે? એક જ છોકરો છે, નામ લખાવી દીધેલું તમારા છોકરાનું નામ લખાવ્યું છે? તુષાર। તો તમે હસબન્ડ વાઈફ જોડે નહીં રહેતા? ને મારે રહેવું પણ નથી। કેમ? મેં તમને મને કીધું ને, વધારે કંઈ કહેવા, સમજવા, અરે અમને ખાલી બોલવા કેવો તો ખરો। ના। તમને શેનું ટેન્શન છે? છોકરીઓ, મને કોઈ ટેન્શન નથી। છોકરીઓ ભણી ગઈ, પોતાના ઘરે સુખી, છોકરો ભણે છે, બનશે એને જે બનવું હશે તે, ને જીવે એની લાઈફ સુખ શાંતિ સમૃદ્ધિ। કેટલા ભણેલા છો તમે? 10 ચોપડી। 10 ચોપડી ભણેલા છો? હું તો આ લોકોની હારે નો રહીશ કેમ? એક સેકન્ડ મને કોઈ ડર લાગે છે। શેનો ડર લાગે? જો પાછી રામાયણ તો હવે સંભળાવાય નહીં। પણ હવે તો આવી ગયા ને અહીંયા। ના હું તો હાલતો હમણાં નીકળી જાય હો ભાઈ। ક્યાં? હવે માફ કરો બેન, ઇન્ટરવ્યુ સેવા લો નહીં છો? કરવાની? હા. ના, નથી પડતો, હાલવા માંડી હમણાં હો, કેમ? પતી ગઈ વાત। એટલામાં હવે મને બેન કીધું છે તો કઈ કેવો ને થોડોક હમણાં આટલું બધું કહી દીધું એટલે પતી ગયું, તો શાંતિથી પછી ત્યાં જીવો। રોડે તમને કોણ ખાવા આપશે? તમે લોકો છો ને અમે લોકો તો અહીંયા આપશું ને। અહીંયા તો નહીં, અહીંયા શું વાંધો છે તમને? એટલે ભાઈ હાલો, તમારી જય માતાજી। મારી વાત તો સાંભળો। બેસો બેસો। બરાબર, ત્યાં ઉતાવળ કરો તમે, પણ ઉતાવળ હું કામ કરો? અમારે જવાનું છે ને। મારી હું વાત હાલવા માંડી હો ભાઈ। આ લોકોની સેવા નથી કરવી આપણે? તમે હમણાં હું બોલીને આવે, હું બોલે ને તમે શું કીધું? હું મને મારી ખાવાનું, જો રહેવાનું, ચા કપડાનું નાસ્તો setting, 2 ટાઈમ જમવાનું, હા બધી જ વસ્તુ મળશે। તમે મને એકવાર આપી દો, હા પછી હું મારું જીવન જીવી લઈ। તમારો મારી વાત હવે કાગળિયા છે, એમાં આઈ કાર્ડ ચોંટાડી તમારો નંબર, મને કોઈ હેરાન પરેશાન ડરાવશે ધમકાવશે તો પણ પછી તમારો વારે વારે નંબર, ત્યાં ઠેઠ થોડા આવીએ અમે। પણ હું એવું કરી જ નહીં ને, એ તો હું તમને વિશ્વાસ આપું। વિશ્વાસ નહીં, પણ તમે એક દી રહો, તમને નો ફાવે તો મને કહેજો। હું 1 સેકન્ડ ન રહું, હમણાં હાલવા માંડી। એમ થોડું હોય। હાલો તો જય માતાજી। નહીં નહીં, મારી વાત સાંભળો. તમને પણ interview ગુસ્સો થોડા બહુ લઈએ અમે। આવે છે। હાલો, અરે બેસો 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 તમારું રાખો, તમારું બેસો 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 તમારું જમવાનું, તમારું આશ્રમ, તમારી સેવા, તમારા કપડાં, તમારા રૂપિયા રાખો ભાઈ। રૂપિયા તમે નથી જોતા। અરે રૂપિયા કોને જોઈએ રાખો, છે? બધું રાખો, મને કાંઈ રૂપિયા કોઈને નથી જોતા। તો વાત પતી ગઈ। હા તો કાઈ વાંધો નહીં, હવે આપણે તમે પતી ગયું। તમે નાઈ ધોઈ લો, કપડાં ચેન્જ કરી લો, પછી જાઓ તમે। તમે નાઈ ધોઈને પછી વહી આ જાઓ। જો તમારા એ ભલે ભલે, એ તો હું મારી જાતે કરી લે બધું। હા તો કાઈ વાંધો નહીં, જો તમારે જાતે કરી લો। રહેવાની વાત ખોટી, અહીંયા નહીં રહેતા, નાઈ ધોઈને હાલો પછી જઈએ। વાત ખોટી।
હાલો નાઈ જ દો. ગાડીમાં બેઠો હું. હાલો તમારે જાતે તમારી સેવા પોતાની કરવી છે ને લઈ લો કરી નાખો નખ કાપી નાખો આ ખિસ્સામાં મૂકી દે અહીંયા ખિસ્સા એમાં ન હોય ને ખિસ્સામાં ગાડીમાં ઓલી કાગળિયા હશે એમાં મૂકી દો તો જાતે ના અરે અત્યારે અહીંયા કરી લો ને તો અમને ખબર પડે તમે જાતે એ તમારી સેવા નથી કરી જોતું, શકો હું રૂપિયાથી લઈ લઈ. કેટલા રૂપિયા છે તમારા પાસે તમે આપશો ને એમાંથી હું વેચાતું લઈ લઈ. અમારી પાસે ક્યાં પૈસા છે? તો પછી આજ આપી દો ને. આ પછી અમારે એક જ છે પછી ને હું તમને પાછું આપી દઉં. હા તો લઈ લો કરી નાખો પણ નાઈ લ્યો. અત્યારે તમે કરી તમારા નાખો હાથે જો નાઈ લ્યો. એ ડબલ વાત તમે પણ બેસો આલ્યો. તો ખરા. અરે બેસો, એ બેસો. ભાઈ મને એક તો દુખે છે. શું દુખે છે? મને કેવું શું દુખે છે બેહો. તમને લાવ દવા આપી દઈશું અમે શું દુખે છે એ તમને બેન ગોળ ગોળ ફરીને બસ હવે હું કા ગોલ ગોલ ફરું છું ભાઈ એટલામાં સમજી જાવ. હું પણ તમે કેવો તા ખરા નાવું પડે ને કીધું ને તમે જોવો તા ખરા તમારા કપડા હા, સરસ થશે. કાંઈ સરસ નથી નવું જ છે. આ દાઢી જો તમારા આ લેંગો છે કે હું છે આ પહેરેલું લુંગી વાટ દાઢી કરીને નાઈ લ્યો આપણે. હાલો. વાગી જાય છે વાગી વાગી જાય છે ભાઈ વાગી જાય છે બસ તમે સરસ તો છો જગદીશભાઈ, પછી આવું શું કામ કરો? નખ 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 કાપા દો એ ઓય, આવી રીતના નો હોય. તમે કેવું છો કાકા કે હું જાતે મારી સેવા કરી શકો તમે જાતે કરી શકતા તો કેટલા નખ તમારા મોટા થઈ ગયા જો તો ખરા મારો મિત્ર હા સતીશ ટકલો હા નાનપુરા ટીમલિયામાં પણ નાઈ લઈને એને રૂમ મારી લેવા વાત સાંભળ. અને બીજા બીજા રિધમ એપાર્ટમેન્ટ બિસ્મિલ્લા હોટેલ એક બાડો એક કારીગર એને જાવું છે ને તમારે જાવું છે ને હા. હા તો હાલો 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 જાવું છે ને હાલો 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 પગે નથી લાગુ બાપા અમે તમારા પગે લાગુ હાલો તમે મારી બેન હા હું તમારી બેન તમે મારા ભાઈ બોલી, હું બોલી. હા તમારી બેન. હા, હાલો. ક્યાં અરે જવાનું છે અહીંયા આવવાનું રસ્તો છે ને જવાનું આમથી રસ્તો છે હું હાલું છું. હા હાલો હાલો પકડો ને. ના ના પકડવું નહીં બસ બસ, પકડતા નથી બસ પ્રભુજી થોડાક મગજના તેજ છે એટલે એ કે હું મારી હાથે નાઈ નાખું. તમે જોઈ શકો. કાકા જગદીશ અંકલ મેં નવરાવી દો થોડુંક. કેમ? અને ઘણા બધા એવા નિરાધાર નિસહાય પ્રભુજી છે. તમે જોતા હશો વિડીયોમાં કે જ્યારે લાવે ત્યાં કેવી હાલત હોય અને ક્યારેક ગમે ત્યારે તમે આવો સુરતમાં તો અવશ્ય એક વખત પ્રભુ સેવા આશ્રમની મુલાકાત લેજો અને અહીંયાના જે પ્રભુજી છે એને જોજો કે લાવ્યા હોય એ હાલત કેવી હોય અને અહીંયા રહેતા હોય ત્યાર પછીને એની માનસિક હાલત કેટલી શું કહેવાય સારી અને બદલાવ આવી ગયો હોય છે. હાલો, લ્યો, નવરાવો છો ને, નવરાવો. હા પણ એમ તૂટ્યા વાળીને બેહો આમ સીધા વ્યવસ્થિત સરખા બેહો. આ જુઓ તમારા હાડકા કેટલા દેખાય હે અંકલ. જમતા નહીં તમે બરોબર? નાઈ લો પછી ખાવાનું આપજો 2 થાળી ખાઈ લેશો? बाप ना बोले माय सन तुषार तुषार वो आपका सन है तो हमारे जगदीश अंकल नहा धो के एकदम हो जाएगा अभी तैयार है ना जगदीश अंकल? भूख लागी है भाई ભૂખ લાગી છે હાલો તમને ચાલો જમવાનું જમવાનું આગળ બા. જમવાનું ના આવ્યો ન બેને ન કાપ્યા કેવું તમે શરીરનું છે પાણીથી નવડાવ્યો હવે ખાય એક ભાગ દવા પી થઈ ગયું સારું લાગે? એક ઓલે થોડું સારું થઈ જાય તરત ને તરત સારું થઈ પણ જશે. મને સારું છે સારું છે કાંઈ નહીં. જમવું છે ને હમણાં જમવાનું આપી દેવા તમને 2 મિનિટમાં. તમારું ગામ કયું ભાઈ બોરલા બોરલા પણ મારો સુરત અહીંયા જન્મસ્થળ અહીંયા બાયડી છોકરા અહીંયા 2 લગ્ન થયા શું છોકરાના? મારી આખી જિંદગી વહી ગઈ સુરત મહાનગરપાલિકામાં રિટાયર થઈ ગયો બસ છોકરાનું શું નામ છે તમારા તુષાર તુષાર છોકરીનું ભૂમિકા નેહા ત્રિશલા હિના 3 છોકરી છે 4 4 છોકરીઓ છે અને 1 છોકરો છે અને તમારા ઘરના નામ પહેલી પત્ની હા પુષ્પા હા બીજી ઘરઘણું હા ફૂલા અનિતા અરુણા અન્નુ કેટલી ઘરવાળી છે તમને 2 તો 2 તમે નામ કેટલા બધા કીધા છે એના એટલા નામ છે એમ એટલા નામ છે એ બેનના સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર હા હા એલસી એલસી હા એલસી એમાં અલગ મોલ્લા મારે હા. ત્યાં અલગ એવી રીતે એવું રીતે છે હવે તમારે ઘરે જવું છે જવું જ છે ભોલે પાન સેન્ટર હા. કાસ્કીવાડ એ કોણ છે કોનો છે ભોલે પાંચ સેન્ટર મારા મિત્ર છે તમારા મિત્ર છે શું નામ છે એ ભાઈ
ભોલે જ અમે પહેલેથી ભોલે જ કે નામ તો હશે ને ભોલે મારા એમની સામે બિસ્મિલ્લાભાઈ છે ને, હા ઈંડા પાવ ખીમો ફ્રાય ભુજી, એ મારા મિત્ર. એવું છે. રામપુરા હા લાલ મિયા મસ્જિદ પાસે રે એ સજ્જુ બાપુ પંપે સહીભાઈ દૂધવાલા હવે તમે તમારા ઘર મુન્નાભાઈ મારી વાત તો અપ્સરા સાંભળો. પણ રેસ્ટોરન્ટ મારી વાત તો સાંભળો. તમારે જે ઘરના ને તમારો કીધું ને તમે નોખા રહેવા માંડ્યા છો હમણાં વર્ષ 2 વર્ષ 2 વર્ષથી. મકાન તોડી નાખે, છોડીઓની જિમ્મેદારી, લગ્ન કરી નાખે બધું. અને અત્યારે તમારા ઘરના ક્યાં રહે છે? એ તો માતાજી જાણે ને મારે કઈ વ્યવહાર ને સંબંધ રાખવો નહીં, છૂટાછેડા. છૂટાછેડા લઈ લીધા છે. તમે બેઠા પતિ અમારા જગદીશ અંકલ જે માતાજીને ઓળખીને વાત કરજો, હા 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 પોલીસ સાક્ષી રાખજો તમારા હા કુળદેવી. હા હા પોલીસ સ્ટેશનમાં હતા અને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો, ચોક બજાર પોલીસ સ્ટેશનથી. હે ને? ખોટી વાત. તો કેમ ખોટી પહેલા વાત? મેં બોલે તમારી કુળદેવીને ઓળખીને ઈશ્વરને સાક્ષી રાખે. તો પણ છે ને અહીંયા છે ને ઈશ્વર તો. અમે ખોટું કરીએ છીએ તમારે, તમારા અમે ઈષ્ટ- ખોટું કરીએ છીએ તમે મને કહો. હા હું મને હા કાસ્કીવા ડેપો હા. ભોલે પાન સેન્ટર હા મારી ઓળખ રિધમ KGN. હવે ખાઈ લો. હા ને એક નામ बताइए तुम तुम्हारा. जगदीश जीवराजभाई सोलंकी. जमीन जमीन. तो दोस्तों जिस तरह से जगदीश भाई के हालात थे बहुत ही क्रोध में हैं और जहाँ से उनको पुलिस स्टेशन से लाए वहाँ से वो बहुत ही क्रोध कर रहे हैं कि बोल रहे हैं मुझे नहीं रहना क्योंकि उनकी मानसिकता अभी ठीक नहीं है. बोल रहे हैं 4 लड़की है 1 लड़का है और जिन उनके वाइफ के साथ उनका तलाकशुदा हो चुका है लेकिन वो अपने को एग्जैक्टली कुछ पता नहीं है कि उनका क्या हुआ है. कुछ अभी तो मस्त शांत कर दिया है, थोड़ा सा खाना खा रहे देख सकते हो आप. चलो कोई बात नहीं, हमको ज़्यादा से ज़्यादा हमारा वीडियो शेयर करके जहाँ से जगदीश भाई का परिवार मिले. और ख़ास बात मैं आपको बताना चाहती हूँ जो हमारा दूसरा आश्रम बनने जा रहा है राजकोट भावनगर हाईवे के ऊपर जो लिम्बड़ा और रंघोड़े के बीच में है, टूंक समय में चालू हो जाएगा. तो आप सभी को मैं निवेदन करती हूँ हमारे प्रभु सेवा आश्रम की मुलाकात लीजिए. जय हिंद जय भारत. और अच्छा लगे तो लाइक कमेंट शेयर तो ज़रूर करिए.